સમાચારની તો વલસાડમાં બ્રાન્ડેડના નામે વેચાય છે સસ્તું તેલ। વલસાડ શાકભાજી માર્કેટમાં સિટી પોલીસની રેડમાં ખુલાસો થયો છે। દુકાનમાં ઓછી ગુણવત્તાનું તેલ બ્રાન્ડેડના નામે વેચાયું। દુકાનમાંથી હલકી ગુણવત્તાનું તેલ, બ્રાન્ડેડ તેલના ડબ્બા અને બ્રાન્ડના સ્ટીકર મળ્યા। બ્રાન્ડેડના નામે હલકું તેલ આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। વલસાડ શહેરમાં સિટી પોલીસ અને બ્રાન્ડેડ કંપનીના તેલ સંચાલકોની રેડ કરવામાં આવી છે। વલસાડ શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં મોટી પ્રમાણમાં જ બ્રાન્ડેડ કંપનીના તેલના જે ડબ્બા હોય છે તે બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બાઓમાં જે સસ્તું જે તેલ હોય છે તે ભરીને વેચવાનો એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। આપ જોઈ શકો છો કે મોટી માત્રામાં જે તેલ છે તેલનો જથ્થો મળી આવ્યો છે। માર્કેટ વિસ્તારમાં આવેલી અલગ અલગ દુકાનોમાંથી જે તેલનો જથ્થો છે તે મળી આવ્યો છે અને જે બ્રાન્ડેડ કંપનીના જે સંચાલકો છે તેઓનું કહેવું છે કે જે બ્રાન્ડેડ કંપનીના જે તેલના ડબ્બા હોય છે તે તેલના ડબ્બામાં જે આ લોકોને ભેળસેળ કરીને વેચતા હતા। આપણી સાથે કંપની સંચાલક જોડાયા છે। કઈ રીતનું આખું કૌભાંડ પકડવામાં આવ્યું છે ને કઈ કઈ જગ્યા ઉપર રેડ કરવામાં આવી છે? આ વલસાડ જિલ્લા પોલીસની મદદથી વલસાડમાં જે શાકભાજી વિસ્તાર આવેલો છે, શાકભાજી માર્કેટ, એમાં ઘણી બધી દુકાનોમાં જે કરિયાણાનો વેપાર કરે છે અને જે સેમી હોલસેલર કહેવાય એમના ત્યાંથી ડુપ્લિકેટ તેલનું ડબ્બા ને એ બધું પકડવામાં આવેલું છે। ખાસ કરીને કેટલું હાનિકારક કહી શકાય, કારણ કે જે સસ્તું તેલ હોય છે તેને બ્રાન્ડેડ કંપનીમાં ભેળસેળ કરીને વેચવામાં આવે છે? આમાં હાનિકારક એટલે ખૂબ જ હાનિકારક વસ્તુ ગણાય અને આ જરાક પણ સારી વસ્તુ નથી, કારણ કે આ લોકો પામોલીન તેલના જે ડબ્બા આવે છે, જૂના ડબ્બા, એમાં પામોલીન તેલનું સ્ટીકર કાઢીને બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવીને એ લોકો વેચતા હોય છે, એટલે આ ખૂબ જ ખરાબ વસ્તુ છે। એટલે આજે આપણી સાથે વલસાડ જિલ્લા પોલીસની મદદથી આપણે આ જે રેડ કરી છે એમાં ઘણો જથ્થો મળ્યો છે। લગભગ અમને 100 થી 125 ડબ્બા ડુપ્લિકેટ મળ્યા છે। સાથે એની ઉપર જે સ્ટીકર લગાવવામાં આવે છે, જે એની ઉપર બેચ લગાવવામાં આવે છે, બધું અહીંયાથી પ્રાપ્ત થયેલ છે। ખાસ કરીને જે રીતે કંપની સંચાલકો જણાવી રહ્યા છે કે જે બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બા છે, આપણને ફરી એક વખત બતાવવા માંગે છે, બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બા છે તેમાં જે આ સસ્તું તેલ છે, આ સસ્તું તેલ ભેળસેળ કરીને વેચવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક જે જાહેર જનતા છે, જાહેર જનતા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે એવું ચોક્કસથી કહી શકાય, કારણ કે જે બ્રાન્ડેડ કંપનીનું તેલ હોય છે તે મોંઘું હોય છે અને આ સસ્તું તેલ આવતું હોય છે તેને ભેળસેળ કરીને જે આ તેલના ડબ્બાઓ છે તે વેચવામાં આવે છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જાહેર જનતા છે તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું એક મોટું કૌભાંડ આજરોજ વલસાડ ખાતેથી પર્દાફાશ થયું છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।